નમસ્કાર દર્શક મિત્રો, IHRRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચની ખાનગી શાળામાં અભ્યાસ કરતી ધોરણ 11 ની વિદ્યાર્થીની બળાત્કારનો ભોગ બની। બળાત્કાર સાથે નરાધામે અશ્લીલ ફોટા અને વિડીયો પણ કર્યા હોવાના ચોંકાવનારા અહેવાલો। મોબાઈલમાંથી અશ્લીલ ફોટા અને વિડીયો મળી આવતા બંને મોબાઈલ પણ સગીરાના પિતાએ પોલીસ સમક્ષ રજૂ કર્યા। ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર બાઇક ચાલકે પાણીપુરીની લારી ઉડાવી। અંધારપટના કારણે અકસ્માતો સર્જાતા હોવાના અહેવાલ। દહેજથી કોલસો ભરેલી ગુડ્સ ટ્રેનમાં ધુમાડા નીકળતા ફાયર ફાઈટર દોડતું। સમની રેલવે સ્ટેશન નજીક પાણીનો માળો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। Welcome to Faith Calvary Higher Secondary School, Bharuch, managed by Faith Calvary Education Trust. Our school was established in the year 1999 from playgroup to class 12 science. The seed of establishment was shown by our chairman and founder Dr. T.M. Onkar, whose vision was to impart education and knowledge to the village students. This year we collaborated and become partner with India's best integrated education system, that is Lead Education. Let me access to our school facility. Our school is the best educational institution in Bharuch. We provide facilities like Lead digital classes with TV, tab, well-equipped computer lab, pure drinking water facility, healthy and hygienic canteen, well-equipped recreational space with playing facilities, reception and admission block, libraries, sports room, first aid, school bus, lead classes, staff room, fire safety, 24/7 CCTV surveillance, 24/7 security person availability, NCC training, government scholarship, indoor outdoor sports, etc. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કેશવ અને માધવ પ્રભાવ શાખાનો વાર્ષિક ઉત્સવ માનવ સાગર કોમન પ્લોટ જાડેશ્વર ખાતે ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભરૂચ જિલ્લા શારીરિક શિક્ષણ પ્રમુખ ભાવેશભાઈ પરમાર વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ભાવેશભાઈ પરમારે પણ વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ઉદ્દેશ રહેલો છે। RSS છેલ્લા 99 વર્ષથી હિન્દુ સમાજનું સંગઠનનું કાર્ય કરી રહી છે। તેનો મૂળભૂત સ્ત્રોત એટલે કે 1 કલાકની શાખા છે અને આ શાખા દરેક વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ચાલતી હોય છે। આજે વાર્ષિક ઉત્સવ આ કાર્યક્રમમાં વર્ષ દરમિયાન શાખા દ્વારા ચાલતી પ્રવૃત્તિ જેમાં કે વિવિધ રમતગમત, બૌદ્ધિક, સામાજિક ઉત્થાન જેવી બાબતો કરવામાં આવેલ કાર્યોનું નિર્દેશન કરવામાં આવ્યું હતું અને માહિતી પૂરી પાડવામાં આવી હતી। ભરૂચની એક ખાનગી શાળામાં અભ્યાસ કરતી ધોરણ 11ની 16 વર્ષની સગીર વિદ્યાર્થીનીએ A ડિવિઝન પોલીસ મથકમાં ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે બપોરના સમયે પરિવાર સાથે ધાબા ઉપર પતંગ ચગાવતા હતા અને સોસાયટીમાં જ રહેતા પાડોશી રાહુલના ધાબા ઉપર તેના મિત્રો પણ હતા। તે પૈકી રાહુલના મિત્ર મિહિર રમેશ પંડિત ઉંમર વર્ષ 23 પીડિતાને જોયા કરતો હતો અને તેનો મોબાઈલ નંબર મેળવી 7 મહિના બાદ સંપર્કમાં આવ્યો હતો અને મિહિરે પીડિતાને મેસેજ પણ કર્યા હતા અને મિહિર રમેશ પંડિત તરીકે ઓળખ આપી હતી અને તે સમયે પીડિતાએ મિહિરને કોઈપણ જાતનો રિપ્લાય આપ્યો ન હતો। પછીથી પણ મિહિરે સગીરાનો પીછો કરી મેસેજ કરી સગીરાને કહ્યું, હું તારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું। સગીરાએ પણ રિપ્લાય નહીં આપતા સતત વિવાદ થયો હતો અને તેનો પીછો કરતો રહ્યો હતો અને લગ્નની લાલચે તેને અન્ય સ્થળે લઈ જઈ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ પણ કરી તેના ફોટા પાડ્યા હતા। સતત બંને વાતચીતમાં રહેતા બંને ગાઢ મિત્રતા કેળવાઈ હતી। ભોગ બનનાર વિદ્યાર્થીની જ્યારે પણ સ્કૂલે જવા નીકળતી ત્યારે તેનો પીછો મિહિર પંડિત કરતો અને રસ્તામાં રોકી વાતચીત કરતો। ઘણી વખત સ્કૂલમાંથી ગુલ્લી મરાવીને પણ તેની માસીના ઘરે તથા અન્ય સ્થળે લઈ જઈ સગીરા વિદ્યાર્થીની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કરતો અને મિહિર પંડિતે સગીરાના નિવસ્ત્ર અશ્લીલ ફોટા પણ પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા અને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને મિહિર પંડિતે સગીરાના ધમકીઓ આપી હતી, તારે જે ફોટા મોબાઈલમાં પાડ્યા છે જ્યાં સુધી આપણા લગ્ન ન થાય ત્યાં સુધી તારા ઘરમાં વાત કરતી નહીં, નહીંતર
ફોટા સોશિયલ મીડિયા ઉપર મૂકી દઈશ, જેના કારણે સગીરા કંઈ બોલવા તૈયાર ન હતી. પરંતુ શાળામાં ગેરહાજરી હોવાનો પત્ર વાલીને મળતા વિદ્યાર્થીનીએ સગીર વયની ભાંગી પડી હતી. અભ્યાસ અર્થે આપેલો મોબાઈલ મિહિરે સગીરાને મોકલેલા અશ્લીલ ફોટા મળી આવતા માતા પિતાના પગ તળેની જમીન ખસી ગઈ હોવાનો અનુભવ થયો હતો. દીકરીએ પણ માતા પિતા પાસે રજૂ કરેલી વાતથી દીકરીના પિતા પણ જે યુવક સેવાશ્રમ રોડ વાલ્મીકી નગર ખાતે રહેતા મિહિર પંડિતના ઘરે પહોંચી ગયા હતા અને તેની પાસે રહેલા મોબાઈલ તપાસ કરતા તેમાંથી સંખ્યાબંધ અશ્લીલ વિડીયો અને પોતાની સગીર વયની દીકરીના ફોટા જોઈ ચોંકી ઉઠ્યા હતા અને બંને મોબાઈલ સગીરાના પિતાએ લઈ લીધા હતા. ભાંડો ફૂટતા નરાધમ યુવક ઘરમાંથી ભાગી જવામાં સફળ થયો હતો. સમગ્ર ઘટના સામે આવતા માતા પિતાએ પણ પોતાની સગીર વયની દીકરી સાથે વાતચીત કરી અને દીકરીને હિંમત આપી અને ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં લઈ જતા પોલીસે પણ આરોપી મિહિર રમેશ પંડિત રહે વાલ્મીકી નગર સેવાશ્રમ રોડ ભરૂચનાઓ સામે આઈપીસીની કલમ 354C, બળાત્કાર એક્ટ 376(2)N, પોક્સો 6(12) તથા સાયબર એક્ટ 66E મુજબ ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પરંતુ શિક્ષણ માટે અપાયેલો મોબાઈલનો ગેરકાયદેસર ઉપયોગ થતો હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. જો કે એક વાત શિક્ષણ જગત માટે પણ મહત્વની બની ગઈ છે. કોઈ પણ શાળા શિક્ષક હોય કે ટ્યુશન ક્લાસીસ સંચાલકો હોય, તેઓએ પણ જો વિદ્યાર્થીની સ્કૂલે કે ટ્યુશન ક્લાસીસ ન આવી હોય તો તે કેમ નથી આવી તે અંગેની માહિતી પણ વાલીઓને આપવી જરૂરી છે. વિદ્યાર્થીઓનો જો સમયસર શાળા કોલેજ કે ટ્યુશન ક્લાસીસ ઉપર ન આવે તો અથવા તો કોઈ પણ વિદ્યાર્થીની ગેરહાજર રહે તો તે માટે તે શાળા સંચાલકો, ટ્યુશન ક્લાસીસ સંચાલકો, કોલેજ સંચાલકો દ્વારા તેના વાલીએ આ બાબતે જાણ કરવામાં આવે કે આપની વિદ્યાર્થીની કે વિદ્યાર્થી આજે કેમ નથી આવ્યા. વાલીઓના જો કોઈ બાળકો ઊંધા રવાડે જતા હશે તો અટકાવી શકાશે. ત્યારે શૈક્ષણિક શાળાઓમાં પણ જે તે વર્ગના શાળા શિક્ષક કે પછી ખાનગી ટ્યુશન ક્લાસના સંચાલકો પણ જો એક ગ્રુપ બનાવીને આવા મેસેજો મૂકે અને વાલીઓને પણ ગેરહાજરી અંગે જાણ કરે તો ઘણી બધી સાવચેતી પણ થઈ શકે તેમ છે. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર સતત અકસ્માતોની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેના પગલે જિલ્લા વહીવટી તંત્રએ પણ વાહનોની સ્પીડની ગતિ 40 નક્કી કરવામાં આવી છે અને ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પરંતુ અંકલેશ્વર તરફની તમામ સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા અંધારપટના કારણે અકસ્માતો યથાવત રહ્યા છે. મોડી રાત્રે પાણીપુરીનો સંચાલક પોતાની લારી લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પાછળથી આવેલા મોટરસાયકલ ચાલકે પાણીપુરીની લારી સાથે અંધારપટમાં લારી ન દેખાતા ઠોકી દીધી હતી, જેના કારણે લારી ઉપર રહેલી પાણીપુરી સહિતનો મુદ્દામાલ રોડ ઉપર પથરાયો હતો. પાણીપુરીની લારીવાળાને પણ સામાન્ય ઈજા થઈ હતી, પરંતુ અંધારપટના કારણે વારંવાર અકસ્માત સર્જાતા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ત્યારે અંકલેશ્વર તરફની સ્ટ્રીટ લાઇટ કાયમ માટે બંધ કેમ રહે છે અને વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ પણ ઊભી થઈ ગઈ છે. વર્ષ 2023માં ભરૂચ જિલ્લાની એલસીબી શાખાના 2 પોલીસ કર્મચારીઓ મયુર ખુમાણ અને અશોક સોલંકી દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિકારી કર્મચારીઓના ગેરકાયદેસર રીતે લોકેશનો લઈને દારૂની ગેરકાયદેસર લાઇન ચલાવનારા બુટલેગર પરેશ ઉર્ફે ચકોસના ચૌહાણ અને નયન કાયસને લોકેશન આપતા હતા, જેઓ બંને બુટલેગરોને એસએમસીના અધિકારીઓ સહિત અન્ય 2891 વખત લોકેશન શેર કર્યા હોવાનો ભાંડો ફૂટ્યો હતો. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે એલસીબીના 2 કોન્સ્ટેબલો સાથે નામચીન બુટલેગરોના નામ સાથે ગુનો દાખલ થયો હતો. જે ગુનાના કામે ગુજરાત પોલીસ જાસૂસી કાંડમાં ભરૂચનો બુટલેગર ફેબ્રુઆરીમાં અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચની પકડમાં આવતા જ ભરૂચ પોલીસ તેનો કબજો મેળવી રિમાન્ડ મેળવ્યા હતા. તો બુટલેગરો માટે પોલીસ દ્વારા જ પોલીસના લોકેશન શેર કરવાના ગંભીર ગુનામાં છેલ્લા 1 વર્ષથી વોન્ટેડ વડોદરાના પરેશ ઉર્ફે ચકાને દમણના મયુર બિયર બારમાંથી શુક્રવારે મધરાતે સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યો હતો અને તેને ઝડપી પાડી ભરૂચ પોલીસના હવાલે કરવામાં આવતા તેનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી તેની સામે કાર્યવાહી કરી છે. દહેજથી કોલસો ભરીને આવતા ગુડ્સ ટ્રેનના એક બોગીમાં અચાનક ધુમાડા નીકળ્યા હતા, જેથી ગાર્ડ અને ટ્રેન ડ્રાઈવરે તાત્કાલિક સમય સૂચકતા વાપરી ફાયર બ્રિગેડને જાણ કરતા તેઓએ સ્થળ ઉપર દોડી આવી પાણીનો માળો ચલાવી કોલસાને ઠંડો કરવાની કામગીરી કરી હતી. દહેજ આવેલી અદાણી કંપનીમાંથી માલગાડી ટ્રેન દ્વારા કોલસો ભરૂચ અને ત્યાંથી અન્ય સ્થળે પહોંચાડવામાં આવે છે. રાબેતા સમય મુજબ દહેજ અદાણી પોર્ટ પરથી કોલસો ભરીને એક માલગાડી ટ્રેન ભરૂચ તરફ આવી હતી. તે દરમિયાન વચ્ચે છેલ્લે આવેલી બોગીમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા,
જેની જાણ ગાર્ડને થતાં તેને તાત્કાલિક સમનીના રેલવે સ્ટેશન નજીક જ ડ્રાઈવરનો સ્માર કરી જાણ કરીને રોકવામાં આવી હતી અને ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક લાઇવ બોમ્બા સાથે દોડી ગયા હતા અને પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ ગુડ્સ ટ્રેનમાંથી ધુમાડા નીકળવા લાગતા જ એક સમયે ભયનો માહોલ ઊભો થઈ ગયો હતો. ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમુદાયના લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ત્રીજા દિવસ સજીવન થવાની યાદ ઈસ્ટર પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દરેક ચર્ચમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ પ્રાર્થના સભા યોજી સ્તુતિ આરાધના કરી એકબીજાને ઈસ્ટરની શુભેચ્છાઓ પાઠવી હતી. ખ્રિસ્તી સમુદાયના લોકો માટે ઈસ્ટરનું પર્વ ઘણું જ મહત્વ ધરાવે છે, જેમાં ગુડ ફ્રાઇડેના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધ સ્તંભે ચઢાવી દેવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું મૃત્યુ નીપજ્યા બાદ એક કબરમાં મૂકીને તેને મોટા પથ્થર મૂકી સૈનિકોનો પહેરો મૂકવામાં આવ્યો હતો. તેમ છતાં ઈસુ ખ્રિસ્તના કહ્યા મુજબ ત્રીજા દિવસે રવિવારે તેઓ ફરીથી સજીવ થયા હતા, જેથી આ દિવસને ખ્રિસ્તી વિશ્વનીયો સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધૂમધામપૂર્વક ઈસ્ટર સન્ડે તરીકે મનાવે છે અને ભરૂચના દેવાલયોમાં પણ વિશેષ ઉજવણી કરાઈ હતી. ભરૂચ તાલુકાના હલદર ગામમાં આવેલી આદિવાસી અરજદારીની જમીન પર અન્ય વ્યક્તિઓ દ્વારા કબજો કર્યો છે. આ જમીન ઉપર આદિવાસી અરજદારને ખેતી કામ પણ નહીં કરવા દઈ જાતિ વિષયક અપમાન શબ્દ બોલતા હોય તેવા આક્ષેપ સાથે ભરૂચના આદિવાસી સમાજના લોકોએ કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જમીન ઉપર કબજો જમાવ્યો હોવાના આક્ષેપ સાથે ફરિયાદ કરવામાં આવી છે અને આવેદનપત્ર પાઠવવામાં આવતા લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે. આજરોજ સમગ્ર આદિવાસી સમાજ તરફથી માન્ય શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે કે ભરૂચ તાલુકાના હલદર ગામમાં આદિવાસી સમાજની એક 8 એકર જમીન આવેલી છે, ત્યાં અન્ય સમાજ દ્વારા દબાણ કરવામાં આવેલું છે. આ દબાણના ભાગરૂપે તારીખ 11/3/2022ના રોજ કલેક્ટર સાહેબનો હુકમ થયેલો હતો કે માપણી કરવામાં આવે. ભરૂચ જિલ્લાના નિરીક્ષણ અધિકારીએ આજ સુધી કોઈ માપણી કરવામાં નથી આવી, જેથી સમગ્ર આદિવાસી સમાજની માંગણી છે કે આ માપણી કરવામાં આવે અને આદિવાસી સમાજને હક મળે. જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય. ઉનાળામાં 45 ડિગ્રી જેટલી અસહ્ય ગરમી વર્તાતા પોલીસ સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ, નોકરિયાત વર્ગ, સ્કૂલના બાળકો, રિક્ષા ચાલકો, રાહદારીઓ, મજૂરી કામ કરતા લોકોને પાણીની તરસ લાગતી હોય છે. પાણી માટે તરસે વલખા મારવા ન પડે તે માટે ઠંડા પાણીની વ્યવસ્થા થાય તેવી તાતી જરૂરિયાત આ વિસ્તારમાં ઊભી થઈ હતી, જેને લઈને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ઠંડા પાણી માટે જગ અને માટલાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સંસ્કૃતિ ટ્રસ્ટ દ્વારા ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવતા લોકોને પણ રાહત સાંપડી છે. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, પ્રકાશ પટેલ, પ્રમુખ ભાવનાબેન સાવલિયા, ઉપપ્રમુખ સવિતાબેન રાણા, સેક્રેટરી અંજલિબેન ડોગરા, ચૈતાલીબેન શાહ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચની ખાનગી શાળામાં અભ્યાસ કરતી ધોરણ 11 ની વિદ્યાર્થીની બળાત્કારનો ભોગ બની. બળાત્કાર સાથે નરાધામે અશ્લીલ ફોટા અને વિડીયો પણ કર્યા હોવાના ચોંકાવનારા અહેવાલો. મોબાઈલમાંથી અશ્લીલ ફોટા અને વિડીયો મળી આવતા બંને મોબાઈલ પણ સગીરાના પિતાએ પોલીસ સમક્ષ રજૂ કર્યા. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર બાઇક ચાલકે પાણીપુરીની લારી ઉડાવી. અંધારપટના કારણે અકસ્માતો સર્જાતા હોવાના અહેવાલ. દહેજથી કોલસો ભરેલી ગુડ્સ ટ્રેનમાં ધુમાડા નીકળતા ફાયર ફાઇટર દોડતું. સમની રેલવે સ્ટેશન નજીક પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.